નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ 4 ધામના દર્શન કર્યાનો અહેસાસ કરે છે. દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુ મંદિરે આવી શિવજીના દર્શન કરી ભગવાન ભોળાનાથના આશીર્વાદ લઈ અલૌકિક આનંદની લાગણીઓ અનુભવ કરે છે. મહાદેવના ઉપાસક અને ધર્મપ્રેમી અને ન્યાયપ્રેમી ગણાતા એવા મીનર દેવીના ઇતિહાસ સાથે જોડાયેલ ગંગેશ્વર મહાદેવ દાદા દેશ અને વિદેશમાં આસ્થાનું કેન્દ્ર બન્યા છે. 1000 વર્ષથી પણ વધારે જૂનું મંદિર પહેલા અંબિકા નદીમાં હતું. ઉનાળા અને શિયાળા દરમિયાન ભક્તો શિવજીને અભિષેક તેમજ પૂજન અર્ચન કરવા માટે અહીં આવતા હતા. ચોમાસા દરમિયાન શિવલિંગ પાણીમાં જતું રહેતું હોવાથી શ્રદ્ધાળુઓ પૂજાના લાભથી વંચિત રહેતા હતા. મંદિરમાં આજે ગંગા પ્રગટ થયાનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા કછોલી ગામે બ્રાહ્મણ પરિવારના એક તપસ્વી રહેતા હતા, જેમની સમાધિ આજે આ મંદિર પાસે યથાવત છે. બ્રાહ્મણ તપસ્વી દર વર્ષે પગપાળા હરિદ્વાર જઈને મટકીમાં ગંગાજળ લાવીને શિવજીને અર્પણ કરતા હતા. વર્ષો આ પરંપરા ચાલી અને જ્યારે તે તપસ્વી વૃદ્ધા અવસ્થામાં આવ્યા તેના કારણે મંદિરે જઈ શકતા નહોતા. હરિદ્વાર જવું પણ કઠિન હતું. એટલે તેમણે મા ગંગાને પ્રાર્થના કરી અને મા ગંગાએ પ્રસન્ન થઈ તેમના સ્વપ્નમાં આવી જે આશીર્વાદ આપ્યા તેનાથી વર્તમાનમાં અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ મા ગંગાના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવે છે. હું ભગવાનભાઈ મગનભાઈ રાવલ, તપોધન બ્રાહ્મણ અને આ ગંગેશ્વર મહાદેવ મંદિરનો પૂજારી. મારું મૂળ ગામ ધનોરી અને હું ત્યાંથી અપડાઉન કરું છું. દરરોજ સવારના 6 વાગે એટલે હું અહીંયા આવી જાઉં, પૂજા પાઠ કરી ને 7 વાગે આરતી કરું. ત્યાર પછી આખો દિવસ અહીંયા રહું. આ જે લિંક જે છે મહાદેવનું એ રુદ્રાક્ષ ટાઈપનું છે ને રુદ્રાક્ષ ટાઈપ નહીં કહેતા કરતાં રુદ્રાક્ષ જ પોતે કહીએ પણ ચાલે, કારણ કે એના આખો આકાર રુદ્રાક્ષનો છે અને એ ગંગા નદીમાં વહીને આવેલું છે. અને ત્યાર પછી આ લોકોએ ઉપર એમની સ્થાપના કરી અને એનું એટલું બધું મહત્ત્વ છે કે લગભગ મેં કોઈ જગ્યાએ જોયું નથી. રુદ્રાક્ષનું જે આવું લિંક ખરું તે મેં અહીંયા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં જોયું અને મને ઘણી જ એની પર શ્રદ્ધા આવી ગઈ. ને ત્યાર પછી મેં એની પૂજા પાઠ એટલે કરી અને સાંજના 6 વાગે એટલે આરતી કરી ને હું મારા ઘરે પાછો આવું છું. શિવરાત્રિના દિવસો શિવજીની આરાધનાના વિશેષ ફળ આપનારી છે અને સાધકની ઉર્જા પર ઉઠતી હોય છે. તેવા તમામ લાભ શિવજીના ચરણોમાં શીશ નમવાથી મળતા હોય છે, જેને લઈને શિવરાત્રિના પાવન અવસરે અહીં દૂર દૂરથી ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે. મંદિરે મેળા જેવો માહોલ સર્જાય છે. ભક્તોના ઉમટતા ઘોડાપૂરના કારણે દરેક ભાવિક ભક્તોની જે મહાદેવજીના દર્શન કરવા માટે લાંબી કતારો લાગે છે. મહાદેવજીના મંદિરની બાજુ ગંગા નદી અને અંબિકાનો સંગમ છે, એટલે અહીં પિતૃ તર્પણ અને અનેક વિધિ કે ક્રિયાઓ કરવામાં આવે છે. મોક્ષ માર્ગે લઈ જનારી તમામ વિધિ કાશી, ચાણોદ અને પ્રયાગરાજમાં કરવામાં આવે છે. તેવી તમામ વિધિ જે અહીં પણ કરવામાં આવે છે અને કાશી, ચાણોદ અને પ્રયાગરાજ જેટલું મહત્વ ધરાવે છે. અને એટલે જ ગંગેશ્વર ધામ દક્ષિણ ગુજરાતનું મોક્ષ ધામ પણ કહેવામાં આવે છે. આ જગ્યાની ઉપર સૌથી વિશેષ મહત્ત્વ અહીંયા તો ગંગેશ્વર દાદાના દર્શનનું મહત્ત્વ છે અને એના કરતાં પણ સવિશેષ જો કોઈ મહત્ત્વ હોય અહીંયા તો અહીંયા શ્રાદ્ધ કર્મ, પિંડદાન કરવા માટેનું મહત્ત્વ સૌથી વિશેષ છે. અહીંયા ગામ પરગામથી માત્ર દક્ષિણ ગુજરાતથી નહીં પણ વિદેશથી પણ સ્પેશિયલ લોકો વિઝા લઈને અહીંયા આવે છે અને અહીંયા એક શ્રાદ્ધ કરી અને પાછા જતા રહે છે અને આવું ઘણી બધી વખત આ વસ્તુ અહીંયા બની છે. અહીંયા વિશેષ કરીને જોવા જઈએ તો આપણે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે શ્રાદ્ધો જો થતા હોય તો આ ગંગેશ્વર મહાદેવ દાદાના ધામમાં થાય છે. અહીંયા દક્ષિણ ગુજરાતની અંદરમાં જે કોઈ પણ વ્યક્તિ કદાચ દેવલોક થાય તો પહેલો પ્રયાસ એવો રાખે છે કે ગંગેશ્વર મહાદેવના ધામમાં જઈએ અને ત્યાં જઈને આપણે શ્રાદ્ધ કર્મ કરીએ, ત્યાં જઈને પિંડદાન કરીએ. કારણ કે આ એક જગ્યા એવી છે કે એ જગ્યા પર ગંગેશ્વર દાદા તો છે અને સાથે સાથે અંબિકા માતા પણ વહે છે અને અંબિકા માતામાં પણ ફૂલ પાણી ભરેલું હોય છે અને સાથે સાથે અહીંયા ગંગાજીનો ઝરો હોવાને કારણે અહીંયા આમ ત્રિવેણી સંગમ થાય છે. મહાદેવ દાદા, ગંગેશ્વર દાદા, અંબિકા માતા અને ગંગા માતા.
એટલે જે વ્યક્તિ કોઈ વ્યક્તિ કાશી ન જઈ શકતું હોય, ચાણોદ ન જઈ શકતું હોય અને ભલે ત્યાં જતા હોય તો પણ અહીંયા આ સ્થળનું એટલું બધું મહત્વ છે કે ત્યાં શ્રાદ્ધ કરવાથી જે કંઈ પણ પુણ્ય મળતું હોય છે એ આ સ્થળ ઉપર આપણને પુણ્ય મળે છે. એટલે દેશ પરદેશથી બધા વ્યક્તિઓ સ્પેશિયલ અહીંયા શ્રાદ્ધ કરવા માટે આવે છે. અને મહાશિવરાત્રિના દિવસે તો અહીંયા માનવ મહેરામણ એટલો બધો ઉપડેલો હોય છે કે અહીંયા આપણને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી. અને એ દિવસે તો હજારો લોકો અહીંયા શ્રાદ્ધ કરે છે અને એકવાર નહીં, દર શિવરાત્રિએ શ્રાદ્ધ કરે છે અને અહીંયા પિંડદાન કરે છે.